નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આપણે નવો પાઠ ચાલુ કર્યો હતો, એમાં પહેલો પ્રશ્ન પૂરો કર્યો. બીજો પ્રશ્ન, વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા વિશે સમજૂતી આપો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. વ્યવસ્થા તંત્રની રચના કેમ થાય એની પ્રક્રિયાના તબક્કા સમજાવવાના છે. હવે પ્રક્રિયા છે, તબક્કા છે, એટલે પોઈન્ટ આમાં આડાઅવડા નહીં હાલે. આમાં પહેલો પોઈન્ટ પહેલો, બીજો, ત્રીજો એમ ક્રમશઃ જ આવવા જોઈએ. તમે પોઈન્ટ ત્રીજો પહેલાં લખો અને પાંચમો પછી લખો ને એમ નહીં હાલે. અને પોઈન્ટ આમ જ ક્રમશઃ જ આવવા જોઈએ. બાજુ સૂત્ર આપ્યું છે એ મુજબ તમારે પોઈન્ટ એ જ લખવાના બધાય ક્રમશઃ. પહેલો પોઈન્ટ, કેમ કે આખી એક સળંગ પ્રક્રિયા છે કે જે પ્રક્રિયાના અંતે આખું વ્યવસ્થા તંત્રની રચના થાય છે. એ વ્યવસ્થા તંત્રની રચના એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. વ્યવસ્થા તંત્રની રચના કેવી પ્રક્રિયા છે? વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. એટલે વિજ્ઞાન સિદ્ધાંતો ઉપર આધારિત છે. તો આ વ્યવસ્થા તંત્ર કેના ઉપર આધારિત હશે? સિદ્ધાંતો ઉપર. અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થા તંત્ર લાંબો સમય ટકી શકે નહીં. તેવી રીતે રચાયેલા વ્યવસ્થા તંત્રની સાથે એકમ ધીરે ધીરે નાશ પામે છે. શું કીધું છે? પીટર ઓફ ડ્રકરે એવું કીધું છે કે જો તમે વ્યવસ્થા તંત્ર સારી રીતે રચેલું નહીં હોય, તમારું વ્યવસ્થા તંત્ર અયોગ્ય હશે, તો તમારો જે એકમ છે કે જે ધંધો બિઝનેસ છે એ ધીમે ધીમે નાશ પામશે. વ્યવસ્થા તંત્રની રચના દ્વારા કાર્યકારણ સંબંધ સ્થાપિત થાય છે. તેથી તેની રચના યોગ્ય ઢબે થવી આવશ્યક છે. બીજું શું છે કે વ્યવસ્થા તંત્રની રચનાથી એકબીજા વચ્ચેના આંતર સંબંધોની સ્થાપના થાય, કાર્યકારણ સંબંધોની સ્થાપના થાય છે. એટલે એની રચના ખૂબ જ અગત્યની છે. અને રચના યોગ્ય ઢબે થવી જોઈએ. યોગ્ય રીતે એટલે એની એક નક્કી કરેલી પદ્ધતિ છે, એ પદ્ધતિ મુજબ જ એની રચના થવી જોઈએ. એ પદ્ધતિ મુજબ પહેલો પોઈન્ટ છે હેતુઓની સ્પષ્ટતા કરવી. હેતુઓ સ્પષ્ટ કરવા પહેલાં કે વ્યવસ્થા તંત્રની રચના કરતાં પહેલાં એકમના હેતુ અંગે સ્પષ્ટતા હોવી જરૂરી છે. એકમે સિદ્ધ કરવાના મુખ્ય અને ગુણ હેતુઓને આધારે વ્યવસ્થા તંત્રનું સમગ્ર માળખું ઘડવામાં આવે છે. પહેલું જ કામ એ છે વ્યવસ્થા તંત્રનું, તમારે હેતુઓ સ્પષ્ટ કરવા. પહેલાં હેતુ તમારો શું છે એ નક્કી કરો, પછી આગળ વધશો ને. પહેલે જ હેતુઓની સ્પષ્ટતા એટલે મુખ્ય હેતુ અને ગુણ હેતુ બે અંગે સ્પષ્ટ રીતે નક્કી કરી લેવાનું. પહેલાં એકમે સિદ્ધ કરવાના મુખ્ય અને ગુણ બેના આધારે જ વ્યવસ્થા તંત્રની રચના થાય કે તમારો મુખ્ય હેતુ શું છે એ પ્રમાણે વ્યવસ્થા તંત્ર બને. એકમના હેતુઓને સુસંગત કયા પ્રકારની વ્યવસ્થા તંત્ર ગોઠવી શકાય તે માટે હેતુઓની સ્પષ્ટતા એક વ્યવસ્થા તંત્રની રચનાની દિશામાં પગથિયું છે. આજે એકમે હેતુ નક્કી કર્યો છે, એને સુસંગત કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવી શકાશે એ માટે હેતુઓની સ્પષ્ટતા એ વ્યવસ્થા રચનાની દિશાનું પ્રથમ પગથિયું છે. કોઈ પણ તમે જ્યાં તમે વ્યવસ્થા ગોઠવતા હો ને, જ્યાં વ્યવસ્થાની વાત આવે કે આ વ્યવસ્થા તંત્ર આપણે રોજિંદા જીવનમાં આ વ્યવસ્થા તંત્રનો ઉપયોગ કરતા જ હોય છે. આ જ બધી બાબતો કરતા હોય પણ આપણે આમ લેખિતમાં લખતા ન ફાવે. આ હેતુઓની સ્પષ્ટતા પહેલું જ કામ છે. પછી વ્યવસ્થા તંત્રની રચના થાય એ પહેલું પગથિયું છે વ્યવસ્થા તંત્રની રચના, કે હેતુઓ સ્પષ્ટ કરવો. જેમ કે આપણે સામાજિક જીવનની અંદર કોઈના ઘરે મેરેજ આવતા હોય તો હેતુ એ સ્પષ્ટ છે કે ભાઈ આ દીકરીને મેરેજ કરાવવા છે. આ હેતુ સ્પષ્ટ થઈ ગયો કે આટલા મહિનામાં આના મેરેજ આવે છે એવું. તો આગળ જતાં જેમ આપણે ધંધાનું બિઝનેસનું હાલશે એમ આપણે સામાજિક આ જેમ મેરેજ કરવાના હેતુ સ્પષ્ટ કર્યો, પછી એને લગતી કામની યાદી તૈયાર કરી, એ જ બધું આપણે રોજિંદા જીવનમાં જે ઉપયોગ કરતા હોય છે જો આગળ જતાં આવશે. અત્યારે પહેલાં હેતુ સ્પષ્ટ કરવો, આપણે હેતુ સ્પષ્ટ કરી લીધો. ઉદાહરણ તરીકે કે ભાઈ આ દીકરીના મેરેજ ત્રીજા મહિનામાં, ચોથા મહિનામાં, પાંચમા મહિનામાં આવે છે. આ આપણો મુખ્ય હેતુ છે કે એને લગતી તૈયારી કરવાની છે. તો આમ ધંધા બિઝનેસમાં એ મુખ્ય હેતુ નક્કી થાય, ગુણ હેતુ નક્કી થાય, તે પછી આગળ તૈયારી કરે. હેતુ નક્કી થઈ ગયા પછી બીજો પોઈન્ટ છે કાર્યની યાદી તૈયાર કરવી. કાર્યની યાદી તૈયાર કરવામાં એકમના હેતુ અંગેની સ્પષ્ટતા કર્યા બાદ નક્કી કરેલ હેતુ સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્ર માળખા દ્વારા કયા કયા કાર્ય કરવા પડશે તેની યાદી તૈયાર કરવામાં આવે છે. આ યાદી તૈયાર કરતી વખતે કોઈ મહત્ત્વનું કાર્ય રહી ન જાય અને કોઈ કાર્ય બેવડાય ન, તેની ખાસ કાળજી લેવાય છે. તેથી કાર્યોની યાદી તૈયાર કર્યા બાદ તેને પૂરતી વિચારણાના આધારે જ આખરી વિભાજન થવું જોઈએ. બીજો પોઈન્ટ છે કામની યાદી તૈયાર કરવી.
એકમની અંદર અઢળક કામ થતા હોય તો જુદા જુદા કામ અંગે ધંધાકીય એકમમાં ઉત્પાદનનું કામ થતું હોય, વેચાણનું થતું હોય, નાણાંનું થતું હોય, બજારને લગતા નિર્ણય લેવાના હોય, તો આ સમગ્ર કાર્યની એક યાદી તૈયાર કરવાની. પહેલાં એ યાદી તૈયાર કરશે એટલે યાદી વાઇઝ આપણે કામ કરતા જશે. આનાથી શું ફાયદો થાય કે કોઈ મહત્ત્વનું કામ રહી ન જાય અને એકને એક કામ કોઈ બે વ્યક્તિને ન સોંપાઈ જાય. આપણે રેગ્યુલર જીવનમાં મેં તમને કીધું ઉદાહરણ મુજબ આપણે ઉપયોગ કરી છે ને, મેરેજ આવે છે એની તૈયારી કરી, કામની યાદી તૈયાર કરી કે શું યાદી કરી તૈયાર, તો રસોઈયાને કહેવાનું છે, નાતની વાડી લખાવવાની છે, ખરીદી કરવાની છે, જમણવારની વ્યવસ્થા કરવાની છે. તો આ કામની યાદી તૈયાર કરી કે આટલા આટલા કામ છે આપને. પછી એ મુજબ આપણે યાદી તૈયાર કરશી, વિચારીને યાદી તૈયાર કરશી, મહેમાનોનું લિસ્ટ બનાવશી કે આટલાને કંકોત્રી, આટને કાર્ડ દેવાના છે, આખી યાદી તૈયાર કરશી. કે એટલે શું થાય કે કોઈ છૂટી ન જાય અને કોઈ બેવડાય નહીં. એકને એક વ્યક્તિને 2 વાર ઇન્વિટેશન ન અપાઈ જાય અથવા કોઈ અગત્યનો વ્યક્તિ હોય બાકી ન રહી જાય. એટલે આપણે યાદી તૈયાર કરી લઈ કે એ મુજબ આપણે કામ કરશી ને એ મુજબ વ્યક્તિઓને જેટલા કામ કરો બધાની યાદી તૈયાર કરીને રાખશી કે આને કહેવાય ગયું, આને કહેવાય ગયું. આપણે આનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરી જ છીએ. તો એમ એકમની અંદર એના જુદા જુદા કાર્યને લગતી બધી આખી યાદી તૈયાર થશે. પછીનો પોઈન્ટ આવશે કાર્યનું વિભાગીકરણ કરવું. જે તમે કામની યાદી આખી તૈયાર કરી હતી એ યાદી તૈયાર થઈ ગયા બાદ દર્શાવેલ કાર્યમાંથી એકબીજા સાથે સંકળાયેલા સમાન કાર્યને એક જૂથમાં મૂકી કાર્ય કરવામાં આવે છે. વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, હિસાબી વિભાગ વગેરે વિભાગોમાં વિભાજિત કરી શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ અપનાવી શકાય છે. શું કીધું છે કે પછીનો પોઈન્ટ છે કામનું વિભાજન કરવું. ઢગલોબંધ કામ હોય તો એક સરખે લગતા કામ હોય એ બધા એક વિભાગમાં રાખવા, અલગ અલગ કામ હોય જુદા જુદા રાખવા. કે સરખા જે એકબીજા સાથે સંકળાયેલા હોય, માની લ્યો કે પેકિંગનું કામ છે તો જથ્થાબંધ પેકિંગ ને છૂટક પેકિંગ, તો એ બે એકબીજા સાથે સંકળાયેલા છે. છૂટકમાંથી જથ્થાબંધ થશે તો એ કાર્ય બે અલગ અલગ વિભાગમાં નહીં રાખવાનું કે છૂટક પેકિંગ ક્યાંક બીજે થતું હોય ને જથ્થા પેકિંગ વળી ક્યાંક ત્રીજી જગ્યાએ થતું હોય, કેમ કે એ એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે એને અહીંયા જ બે કાર્યને ભેગા રાખવા. વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, હિસાબી વિભાગ વચ્ચે પોતાના કામની ફાળવણી કરી દેવાની કે ભાઈ વેચાણને લગતા નિર્ણય તારે લેવાના, એનું કામ તારે સંભાળવાનું, ખરીદીનું કામ તારે સંભાળવાનું, હિસાબ તારે રાખવાના. આમ શું થાય છે કે કોઈ એક વ્યક્તિ ઉપર શ્રમનો બોજો નહીં આવી જાય. એક વ્યક્તિને આટલા બધા કામ સોંપો તો એ કામના બોજ હેઠળ દબાઈ જાય ને બધા કામ વ્યવસ્થિત રીતે કરી ન શકે. એટલે આપણે અહીંયા શ્રમ વિભાજન કરી અને જુદા જુદા કાર્ય જુદી જુદી વ્યક્તિને સોંપી દીધા વિશિષ્ટીકરણના આધારે. એમ આપણે મેરેજની વાત કરતા તેમ જ આપણે ઉદાહરણ તરીકે લીધું હતું. એમાંય ઢગલોબંધ કામ હોય તો કહી દે કે તું કંકોત્રી દે આવજે, તું રસોયાને કહી દેજે, તું બ્રાહ્મણને કહેતો આવ, તું જમણવાર રસોયાની તૈયારી કરી આવ. તો જુદા જુદા કામની વહેંચણી જુદા જુદા વ્યક્તિઓને કરશી. જે જેવી અગત્યની વ્યક્તિ એ પ્રમાણે એને આપણે કામની સોંપણી કરશી. વિભાગીકરણ માટે એકમના સ્વરૂપ અનુસાર, ભૌગોલિક વિસ્તાર અનુસાર, કાર્ય અનુસાર વગેરે પ્રમાણે વિભાજન થઈ શકે. વિભાગીકરણ કેના મુજબ થાય? એકમના સ્વરૂપ મુજબ. કે માની લો એકમનું કદ નાનું હોય કે નાનું કદનું એકમ છે તો એટલું બધું કાંઈ વિભાગીકરણની જરૂર નથી. કે નાના પાયે કામ ચાલતું હોય તો એક વ્યક્તિ બધાય કામ સંભાળી શકે. પણ એકમનું કદ વિશાળ હોય, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવું, તો એક વ્યક્તિ બધે કામમાં પહોંચી ન શકે તો એને કામનું શું કરવું પડશે? વિભાજન કરવું પડશે. એકમનું વિભાજન પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ જેવા ઝોનમાં વહેંચી શકાય છે. વિભાગ અનુસાર, ભૌગોલિક વિસ્તાર અનુસાર અથવા કાર્ય અનુસાર આપણે વિભાજન કરીએ છીએ. આ આપણે થાય છે ને સ્કૂલની અંદર તમે જાઓ તો 8મું ધોરણ અલગ, 9મું અલગ, 10મું અલગ, જુદા જુદા વિભાગ મુજબ ગોઠવી દઈએ આપણે કે આ વિભાગ છે. એમ જ એકમની અંદર એ પૂર્વ ઝોન, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એવા ઝોનમાં વિભાજન કરી દો અથવા અલગ અલગ નામ આપી દો કે ભાઈ આ એસએમટી, આ ટર્મિનલ, આ જર, અલગ અલગ વિભાગ કે અહીંયા આ કામ થાય છે. એમ જુદા જુદા વિભાગની અંદર જુદા જુદા કાર્યની સોંપણી કરી દેવાની.
તેવી જ રીતે કાર્ય અનુસાર વેચાણ વિભાગમાં વિજ્ઞાપન, પેકિંગ, વિતરણ વગેરે બાબતોને આધારે વિભાગીકરણ કરી શકાય છે. કામ કરવાનું હોય તો અમુકને વિજ્ઞાપનમાં રાખી દઈ, અમુકને પેકિંગમાં, અમુકને વિતરણમાં, એ પ્રમાણે આપણે કામનું વિભાજન કરી નાખી એકમની અંદર. આ ત્રીજું કામ છે. ધ્યેય નક્કી કરી લીધું આપને. એ ધ્યેય સિદ્ધ કરવા માટે જેટલા કાર્ય કરવા પડશે એની યાદી તૈયાર કરી લીધી. એ બધા કામનું શું કર્યું આપણે? વિભાગીકરણ. એ કામ અનુસાર કામને વિભાજિત કર્યું, શ્રમ વિભાજન કર્યું, વિશિષ્ટીકરણ દાખલ કર્યું, અલગ અલગ વિભાગ પાડી અને વિભાગ અનુસાર કામની ગોઠવણી કરી. પછી ચોથું, વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી. કાર્યનું યોગ્ય રીતે વિભાગીકરણ થયા બાદ વિભાગના કાર્યોની જવાબદારી સંભાળી શકે તે માટેની યોગ્ય લાયકાત નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી, ખરીદ વિભાગ માટે ખરીદ અધિકારી. વિભાગીય વડાના હાથ નીચે અન્ય હોદ્દાઓ કે સ્થાન ઊભા કરવાનું કાર્ય પણ આ તબક્કે કરવામાં આવે છે. કામ નક્કી થઈ ગયા, વિભાગ પડી ગયા. હવે એ વિભાગને સંભાળશે કોણ? એના માટે કોણ જવાબદાર રહેશે? તો એ કામ સંભાળવા માટે, જવાબદારી સંભાળવા માટે આપણે કોઈ યોગ્ય વ્યક્તિ કે યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિની પસંદગી કરશે. કે ભાઈ આ ભાગ તો પાડી દીધા, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, ઉત્પાદન વિભાગ. તો હવે ખરીદ વિભાગ માટે એક અધિકારીની નિમણૂક કરશે કે જે લાયક હોય, કે જે હોદ્દો ધરાવવા માટે લાયકાત ધરાવતો હોય. કે ભાઈ આજથી તું ખરીદ અધિકારી, ખરીદીને લગતા તમામ નિર્ણય તારે લેવાના, એને લગતી તમામ જવાબદારી તારી છે. ખરીદીને લગતા કોઈ પણ પ્રશ્ન આવશે તો એને જવાબ તારે દેવા પડશે. આમ વિભાગીય વડા આપણે નિમણૂક કરી દીધી. આમ આખું એક વ્યવસ્થા તંત્ર રચાય. મુકેશ અંબાણી છે તો એ શું કરે છે કે બધી જગ્યાએ પોતે નથી નિમણૂક કરવા જતો, કે કર્મચારીની ભરતી એ પોતે નથી કરતો. કે ભાઈ હાલો ઇલેક્ટ્રિશિયનની ભરતી છે તો મુકેશ અંબાણી ભરતીમાં ન બેસે. એને શું કર્યું કે મુકેશ અંબાણી નીચે 7 જણા કાર્ય કરે છે. એ ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર બધાય કંપનીના. ડિરેક્ટર નીચે સુપરવાઇઝર આવે, સુપરવાઇઝર નીચે ફોરમેન આવે, ફોરમેન નીચે જોબર આવે. તો આ બધાય અલગ અલગ, બધાયની લાયકાતો અલગ અલગ છે, બધાયની સત્તા અલગ અલગ છે. તો એ પ્રમાણે યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિને યોગ્ય લાયકાત અને જવાબદારીની સોંપણી કરવી, વિભાગીય હોદ્દાઓની સોંપણી કરવી. અને જે વિભાગમાં આપણે મેં ખરીદ અધિકારીની નિમણૂક કરી દીધી કે ભાઈ ખરીદી અધિકારી તું ખરીદ વિભાગમાં, તો હવે એ વિભાગનો એ અધિકારી છે, એ તો પોતે કામ કરવાનો નથી. એ અધિકારી પોતાની નીચે કર્મચારીની ભરતી કરશે તો એને છૂટ આપવાની. વિભાગીય વડા પોતાની હાથ નીચે કર્મચારીની હોદ્દોનું સ્થાન નક્કી કરે. ત્યાંથી મેં નક્કી કરી દીધું કે ભાઈ તું ખરીદ અધિકારી બનીશ, પણ હવે ખરીદ અધિકારી નીચે કોણ કોણ કામ કરશે એ કોણ નક્કી કરશે? ખરીદ અધિકારી પોતે, કે હું ભરતી કરી લઈશ મારી રીતે, મારે વિભાગ સંભાળવાનો છે. પછી સત્તા અને ફરજોની સોંપણી કરવી. વિભાગીય હોદ્દાઓ, પેટા વિભાગીય હોદ્દાઓને લાયકાત નક્કી થયા બાદ દરેક વિભાગીય અધિકારી તેમની ફરજોની સફળતાપૂર્વક પાર પાડી શકે તે માટે જરૂરી સત્તા સોંપણી કરવી જોઈએ. પછીનો મુદ્દો છે સત્તા સોંપણી અને ફરજોની સોંપણી કરવી. હવે સત્તા શેના માટે આપે છે? કે તમે સોંપેલું કામ એ વ્યવસ્થિત રીતે કરી શકે ને એના માટે એને સત્તા આપે છે. જેને વિભાગીય હોદ્દો મળ્યો છે, જેને પેટા વિભાગીય હોદ્દો મળ્યો છે, એની લાયકાત મુજબ એની ફરજો સફળતાપૂર્વક પાર પાડી શકે એના માટે એને જરૂરી સત્તા આપે છે. જેમ કે પોલીસવાળાને છે, પોલીસ છે એનું કામ શું છે? ચોરી અટકાવી, ગુના અટકાવવા, ગુનાખોરી અટકાવી. આ તે હવે એ પોતાનું કામ વ્યવસ્થિત કરી શકે એના માટે એને સરકારે સત્તા આપી છે કે ભાઈ ગમે ત્યારે તમે ગમે એ વ્યક્તિને ગુનાઓને પ્રવૃત્તિમાં ભાગ હોય તો તમે એની ધરપકડ કરી શકો છો. આપણે સામાન્ય વ્યક્તિને જેવી સત્તા નથી એવી સત્તા પોલીસવાળાને આપી છે. શેના માટે આપી છે? તો કે એ પોતાની ફરજ એને જે સોંપી છે એ સારી રીતે બજાવી શકે એના માટે. એમ બધાને પોતાના કામ મુજબ અલગ અલગ ફરજો પૂરી પાડવા માટે જુદી જુદી માપ પ્રમાણમાં સત્તા આપવામાં આવે. પોલીસવાળામાં જ તમને વાત કરું કે બધાની સત્તા અલગ અલગ હોય. હવલદાર તો એની સત્તા ઓછી હોય. એથી ઉપર જાઓ એએસઆઈ, એપીસી, આઈપીસી, ડીઆઈજી, તો એ બધાની સત્તા અલગ અલગ હોય, બદલતું જાય. કમિશનર આવે તો હવલદારની કમિશનરની બેયની સત્તા અલગ અલગ હોય.
બેયની ફરજો અલગ અલગ છે. એને પોતાની ફરજ બજાવવાની છે, એના માટે જેટલી જરૂરી હોય એટલી જ સત્તા એને મળે. કમિશનરની ફરજ અલગ છે, તો કમિશનરને આખું સિટી સંભાળવાનું હોય, તો એની જવાબદારી વધારે છે અને સત્તાય વધુ હોય. તો જે પછીનો સત્તા અને ફરજોની સોંપણી કરવી એમ જ એકમની અંદર હોય કે જેમ જવાબદારી મોટી એમ સત્તાનું પ્રમાણ વધારે. જેમ વધુ તમારા ઉપર જવાબદારી આવશે તો તમે જવાબદારીનું સરળતાપૂર્વક કે સફળતાપૂર્વક પાર પાડી શકો, એના માટે તમને વધારે પડતી સત્તા આપે. આ ઉપરાંત દરેક હોદ્દાને સત્તા સ્પષ્ટ હોવી જોઈએ. દરેક હોદ્દાની સત્તા સ્પષ્ટ હોવી જોઈએ કે કોણ કેને જવાબદાર છે, કોને હુકમ આપવાના છે, કોને હુકમનું પાલન કરવાનું છે. જેથી કયો હોદ્દો ધરાવતી વ્યક્તિ કોને જવાબદાર રહેશે તેની સ્પષ્ટતા થઈ જાય. સત્તા અને ફરજોની પ્રમાણ યોગ્ય રીતે જળવાય તે પણ આ તબક્કે ખૂબ જ જરૂરી છે. પાછું આ સત્તા અને ફરજોની સોંપણી કરતી વખતે તમારે એ ધ્યાન રાખવાનું છે કે સત્તાનું પ્રમાણ છે એ પ્રમાણસર રહે. તો વધુ પડતી સત્તા તમે એને આપી દેશો તો એ સત્તાનો દુરુપયોગ કરશે. વધુ પડતી ફરજો તમે એને આપી દેશો તો એ ફરજો એટલે જવાબદારી, વધુ પડતી જવાબદારી એક વ્યક્તિ ઉપર નાખી દો તો એ જવાબદારીના બોજ હેઠળ દબાઈ જાય, એ કામ ન કરી શકે યોગ્ય રીતે. એટલે સત્તા અને જવાબદારીનું પ્રમાણ કેવું હોવું જોઈએ? યોગ્ય હોવું જોઈએ. પછી આંતર સંબંધોની સ્થાપના કરવી. વિભાગીય હોદ્દો ધરાવતી વ્યક્તિને તેમની સત્તા ફરજોની સોંપણી બાદ તેમની વચ્ચે આંતર સંબંધોની સ્થાપના સ્પષ્ટ રીતે થાય તે જરૂરી છે. હોદ્દા સોંપાઈ ગયા, પહેલેથી આખું કામ આવેલું આવે છે, આપણે ધ્યેય નક્કી કર્યું, કાર્યની યાદી તૈયાર કરી આખી કે ક્યાં ક્યાં કામ કરવાના છે, કાર્યનું વિભાગ કર્યું, વિભાગીય અધિકારી નિમણૂક કરી અને સત્તાને જવાબદારીની સોંપણી કરી. બધાય સત્તા ઉપર આવી ગયા છે. એકમની અંદર ઢગલોબંધ અધિકારી છે અને ઢગલોબંધ કર્મચારી છે. રિલાયન્સમાં જાવ તો એક જોવા મળે તમને ઢગલોબંધ કર્મચારી હોય અને ઢગલોબંધ અધિકારીઓ હોય છે, પણ કોને જવાબદાર ખબર જ નહીં, કોનો સાહેબ છે એ કાંઈ નક્કી જ નથી. તો એના માટે આંતર સંબંધોની સ્થાપના થાય. વિભાગીય હોદ્દો ધરાવતી વ્યક્તિને તેમની સત્તા અને ફરજોની સોંપણી બાદ તેમની વચ્ચે આંતર સંબંધોની સ્થાપના સ્પષ્ટ રીતે કરાય. જેમ કે વિભાગીકરણ દ્વારા વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. વિભાગીકરણથી શું થાય? જુદા જુદા વિભાગ પાડ્યું એટલે કોઈ એક વ્યક્તિના હાથમાં સત્તા નથી આવતી. કોઈ એક જ સાહેબ બનાવ્યું હોત તો એ પોતાની મનમાની ચલાવત, એની રીતે ભરતી કરત, એની મનમાને એમ કરત કે હગાવાલાને લઈ લે. પણ અહીંયા શું છે કે સત્તાનું વિભાગીકરણ કરી નાખ્યું છે. એક વ્યક્તિને સત્તા ન દેતા ખરીદ અધિકારી અલગ, વેચાણ અધિકારી અલગ, ઉત્પાદન અધિકારી અલગ. એટલે કોઈ એક જો કામમાં દગો કરશે કે એક તમને કાંઈ ઉત્પાદન અધિકારી સારી રીતે કામ નથી કરતો તો તરત ઓલા બીજા બે પ્રમાણિક હશે એ તમને કહી દેશે. પણ જો બધા એક વ્યક્તિના હાથમાં બધી સત્તા દીધી હોત તો એ સત્તાનો દુરુપયોગ કરત. એટલે અહીંયા તમે વિભાગીકરણ અને વિકેન્દ્રીકરણ દાખલ કર્યું, પરંતુ આ વિકેન્દ્રીકરણ પ્રવૃત્તિ અને કાર્યનું સંકલન હેતુસર આંતરસંબંધોની સ્પષ્ટતા દ્વારા કેન્દ્રિત બનાવી શકાય છે. એ બધાય વિભાગીકરણ અલગ અલગ તો પાડી દીધા, આ વિભાગ અલગ, આ વિભાગ અલગ, પણ છેલ્લે છે તો બધા એક જ ને. એ બધાય ભેગા થઈને જ કામ કરવું જોશે, ત્યાં જ વસ્તુનું ઉત્પાદન થશે. તો બધાય વચ્ચે આંતર સંબંધોની સ્થાપના યોગ્ય રીતે થવી જોઈએ અને સ્પષ્ટતા કેન્દ્રિત બનાવી શકાય છે. આંતર સંબંધોની સ્થાપનાથી બધાને એક કેન્દ્રિત કરી શકાય. વિકેન્દ્રીકરણ કર્યું હતું એટલે આંતર સંબંધોની સ્થાપના કરવી. આપણે સ્કૂલની અંદર કેમ છે, ભલે વિભાગ અલગ અલગ હોય, 8મું 9મું 10મું, પણ છે તો બધા એક સ્કૂલના જ ને. એમ એકમની અંદર અલગ અલગ વિભાગ પાડી નાખ્યા પણ છે બધા એકમના જ, અને એ બધા ભેગા મળીને કામ કરશે ત્યાં તો ઉત્પાદન થશે વસ્તુનું. તો એ આંતર સંબંધોની સ્થાપના કરવી. પછી વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. વ્યવસ્થા તંત્રમાં સામેલ દરેક અધિકારી અને કર્મચારીને પોતાના સ્થાન વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે તે માટે આકૃતિ સ્વરૂપે ચાર્ટ કે નકશો તૈયાર કરવો જોઈએ. એકમમાં કામ કરતા દરેક કર્મચારી તે જોઈ શકે તે રીતે વ્યવસ્થા તંત્રના નકશાને નોટિસ બોર્ડ ઉપર મૂકવો જોઈએ. આ વ્યવસ્થા તંત્ર બની ગયા પછીનું કામ શું છે કે આખું બની ગયું, તૈયાર થઈ ગયું છે, પછી તમારે એક નકશો, આકૃતિ કે ચાર્ટ બનાવવાનો. એ ચાર્ટમાં કોણ અધિકારી છે એ મુજબ ગોઠવણી કરવાની અને એ ચાર્ટને તમારે નોટિસ બોર્ડ ઉપર લગાડીને રાખવાનો, જેનાથી બધા કર્મચારીઓ છે એ જોઈ શકે કે ભાઈ આપણું વ્યવસ્થા તંત્ર કઈ રીતે રચાયેલું છે. એટલે તમે બેંકમાં ત્યાં જતા હશો તો આખું નામની એક લિસ્ટ આપ્યું હોય, આખું નામાવલી મારેલી હોય બેંકમાં.
કે ભાઈ આ ડિરેક્ટર છે, આ મેનેજિંગ ડિરેક્ટર, એના પછીનો આમ ઉતરતી કક્ષામાં. હોસ્પિટલે જતા હોશો તો આખો વોર્ડનો ડીનો એક મેન લખ્યો હોય કે આ ઉપર સૌથી ઉપર અધિકારી, પછી આ એની નીચેનો. એમ તમે જોઈ લ્યો એટલે તમને ખબર પડી જાય કે આ સૌથી હેડ છે. કોઈ પણ જગ્યાએ જાઓ, તમારી સ્કૂલની અંદર એ પ્રિન્સિપાલની લિસ્ટ મારેલું હોય, નામાવલી હોય, તો તમે જોઈ લ્યો કે આખો વ્યવસ્થાતંત્ર નકશો તૈયાર કરેલો હોય એટલે તમે નામ વાંચીને ખબર પડી જાય કે આ વ્યક્તિની સત્તા કેટલી છે. જેનું નામ ટોચ ઉપર હોય, તમે જોયું નામાવલી કે આ ભાઈ આનું નામ તળિયે છે ને, મતલબ કે આનું કાંઈ હાલતું નથી, આનામાં કાંઈ સત્તા નથી એટલી બધી. અને જેનું નામ ટોચ ઉપર છે એટલે ખબર પડી ગઈ કે એકમમાં સૌથી વધુ સત્તા આ વ્યક્તિ પાસે જાય. એટલે નકશો તૈયાર કરી આકૃતિ કે ચાર્ટ સ્વરૂપે અને એને નોટિસ બોર્ડ ઉપર મૂકવો જોઈએ. આ એનું વ્યવસ્થાતંત્રનો છેલ્લો પોઈન્ટ છે. અસરકારક સંચાલન માટે આદર્શ વ્યવસ્થાતંત્ર ભાર મૂકવામાં આવે છે. આ માળખું છે એનું, કે માળખું કેવું હોવું જોઈએ વ્યવસ્થાતંત્રનું, આદર્શ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? આદર્શ એટલે કે માળખું એ વ્યવસ્થાતંત્રનો પ્રકાર દર્શાવે છે, જેમ કે રેખિક, કાર્યાનુસાર, વૈદિક, અવૈદિક કે શ્રેણિક. તો આ 5 જાતના વ્યવસ્થાતંત્ર છે. એ 5 જાતના વ્યવસ્થાતંત્રમાંથી તમારા એકમ માટે કયું અનુરૂપ નીવડશે. તમારા એકમના સ્વરૂપ, એનું કદ, એની જવાબદારી, એ મુજબ તમારે વ્યવસ્થાતંત્રનું માળખું નક્કી કરવાનું છે, પસંદ કરવાનું છે કે ભાઈ આપણે રેખિક વ્યવસ્થાતંત્ર અપનાવશે ધંધામાં, કાં આપણે કાર્યાનુસાર અપનાવશે. આ વ્યવસ્થાતંત્રનું માળખું ના એના પ્રકાર છે, 5 પ્રકાર છે વ્યવસ્થાતંત્રના. ઓલો પોઈન્ટ પાછો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો. આપણે પહેલેથી જોઈ લઈ કે પહેલે શું હતું, કે સૌથી પહેલાં વ્યવસ્થાતંત્રની રચના કરવા માટે આપણે શું કરવાનું છે, હેતુઓને સ્પષ્ટતા કરવાની છે. પછી કામની યાદી તૈયાર કરવાની છે. પછી કામનું વિભાગીકરણ કરવાનું છે, જુદા જુદા કામ વચ્ચે કામની વહેંચણી કરે. વિભાગીય હોદ્દોને લાયકાત નક્કી કરવાની, સત્તા અને ફરજોની સોંપણી કરવાની છે, આંતર સંબંધોની સ્થાપના કરવાની, અને છેલ્લે વ્યવસ્થાતંત્રનો નકશો તૈયાર કરવાનો. આ 7 પોઈન્ટ અને સાથે આમ ક્રમમાં જ આવવા જોઈએ. જો તમે વચ્ચેથી એકાદું ખાઈ જાઓ તોય ખોટું પડે, અથવા આડાઅવડા કરો તોય ખોટું પડે. બરાબર? આજ આટલું જ. વધુ આપણે પછીના વિડીયોમાં જોશી. આભાર.